સદગુરુ એક એવું તત્વ છે. ગુરુ વિશે તો ભાઈ કોણ બોલીએ કે આપણી વાણી ટૂંકી પડે. ગુનામ અંધારું રૂનામ પ્રકાશ. મારો ને તમારો હાથ પકડીને અંજવાળામાં લઈ જાય ઈ મારો ને તમારો સદગુરુ. બાકી પછી કપડા ભલે ગમે એવા પહેરા હોય, બહુ કપડા હામું ન જોતા, બહુ વેશ હામું ન જોતા, બહુ માભા હામું ન જોતા. એના ચારિત્ર હામું જોજો, એના પગલા હામું જોજો, એના પગલા જોજો અને પગલા જોઈને માથા મૂકજો. અને હારા માણસના પગલામાં માથું મૂકી દઈને ભાઈ તો આપણને અભય વચન મળે. મોટા માણસના પગલામાં બેસીને તો આપણે કોઈ દી વાંધો આવતો નથી. આમ મોટો નહીં, વૈભવ વાળો મોટો નહીં, દિલનો દાતાર હોવો જોઈએ, મોટા પેટ વાળો હોવો જોઈએ. હાથીના પગલામાં બધાના પગલા હમાઈ જાય. હાથીના પગલા જેવું કોઈનું પગલું ન આવે. અવડું મોટું જનાવર કોઈ છે જ નહીં દુનિયામાં, હાથીથી મોટું. અને એનું પગલું એક તગારા જેવડું પગલું પડે. એમાં માણસનું પગલું હમાઈ જાય, એમાં કબૂતરના પગલા હમાઈ જાય, એમાં ગાયના ભેંસના બધાના હગડ હમાઈ જાય. હાથીના હગડ જેવા કોઈના હગડ નથી. એમ હાથી જેવડો જેનો હગડ હોય ને એની સાયામાં બેહવું એટલે આપણને કોઈ દી વાંધો આવે એમ મોટા આમ નહીં. આમ તો મોટા ઘણા છે.